નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સની ટોલ્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મારા વાલા ખેડૂત ભાઈઓ, જો તમે પશુપાલન કરો છો અને તમારી પાસે 2 કે તેથી વધુ ગાય કે ભેંસ છે, તો આ વિડીયો તમારા માટે નસીબ ખોલનારો સાબિત થશે. કેમ કે તમે જાણો છો કે સરકાર પશુઓના રહેણાંક એટલે કે કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવા માટે ₹36,000 સુધીની મોટી સહાય આપી રહી છે. તો હા મારા વહાલા ખેડૂત ભાઈઓ, આ સહાય અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે આ એક સુવર્ણ તક છે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કોને લાભ મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને અરજી ક્યાં કરવાની છે. તો વિડીયો અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતીથી તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. અને જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ યોજના ખાસ કરીને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના પશુપાલકો માટે છે. જો તમારી પાસે ઓછામાં ઓછા 2 દુધાળા પશુ છે તો તમે આનો લાભ લઈ શકો છો ખેડૂત મિત્રો. સરકાર તમને કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવા માટે થતા કુલ ખર્ચના 90% સહાય આપે છે, જેની મહત્તમ મર્યાદા એટલે કે ₹36,000 છે. એટલે કે જો તમે વ્યવસ્થિત શેડ બનાવો તો મોટા ભાગનો ખર્ચ સરકાર ભોગવશે ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત ભાઈઓ, આ યોજનાનો લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તે પણ હું તમને જણાવી દઉં. પહેલું, બારકોડેડ એટલે કે રેશન કાર્ડ. બીજું, પશુપાલન હોવાનો પુરાવો એટલે કે તમારી પાસે 2 કે તેથી વધુ દુધાળા પશુ હોય તેવું તમારી દૂધ મંડળીનું પ્રમાણપત્ર અથવા તલાટી કમ મંત્રી પાસેનો દાખલો જોશે. ત્રીજું, બેંક વિગત, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ શેર, જેથી સહાય સીધી તમારા ખાતાની અંદર આવી શકે ખેડૂત મિત્રો. ચોથું, જમીનનો પુરાવો, તમારી જમીનના 7/12/8ની નકલ જોશે ખેડૂત મિત્રો. પાંચમું, ઓળખપત્ર, સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર, નકર ચૂંટણી કાર્ડ, બેમાંથી ગમે તે ચાલશે ખેડૂત મિત્રો. છઠ્ઠું, દિવ્યાંગો માટે, જો અરજદાર દિવ્યાંગ હોય તો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જોડાવાથી પ્રાધાન્ય મળી શકે છે તમને ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત ભાઈઓ, આ યોજનાનો લાભ લેવા માટે આજે મેં ડોક્યુમેન્ટ કીધા એટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત ભાઈઓ, આ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ government.in વેબસાઇટ પર જવાનું રહેશે. તેમાં પશુપાલન વિભાગમાં જઈને તમે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અથવા જો તમને ઓનલાઈન ફોર્મ ભરતા ન આવડે તો તમે ગ્રામ પંચાયતમાં આવેલા વીસીઈ પાસે જઈને અથવા તમારા નજીક આવેલા સાયબર કેફેમાં જઈને આ ફોર્મ તમે ભરાવી શકો છો ખેડૂત મિત્રો. ફોર્મ ભરાઈ જાય એટલે તેની પ્રિન્ટ કાઢીને આ પ્રિન્ટની અંદર જે મેં ડોક્યુમેન્ટ કીધા તે જોડીને તમારે તાલુકામાં આવેલ ગ્રામ સેવકની ત્યાં આ તમારે ફોર્મ જમા કરાવવાનું રહેશે ખેડૂત મિત્રો. અને મારા વહાલા ખેડૂત ભાઈઓ, આ યોજનાના ફોર્મ 1 મે 2026 ભરાવવાના શરૂ થઈ ગયા છે, જેમની છેલ્લી તારીખ 31 મે 2026 સુધીની છે. એટલા માટે સમય બગાડ્યા વગર ફોર્મ વહેલા ભરી દેજો ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત ભાઈઓ, તમે અથવા તમારા કોઈ ઓળખીતા પશુપાલક મિત્ર આ યોજનાનો લાભ લઈ શકે તેમ હોય તો આ વિડીયો તેમને અત્યારે જ વોટ્સએપ ગ્રુપમાં શેર કરો. અને ખેડૂત અથવા પશુપાલક ભાઈઓ સુધી આ સાચી માહિતી પહોંચાડવી એ આપણી ફરજ છે. અને તમને જો આપણો વિડીયો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરજો. અને સરકારી યોજનાની આવી સાચી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ સની ટોક્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. આપણે મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમે બધાને જય જવાન, જય કિસાન.